નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મીટર બ્રિજની મદદથી અજ્ઞાત અવરોધ કેવી રીતે શોધો એ પ્રેક્ટિકલની વાત કરીશું. આમ તો તમારી પ્રાયોગિક બુકમાં અવરોધકતાને અનુલક્ષીને બીજો પ્રેક્ટિકલ છે, પણ એ પ્રેક્ટિકલ બે રીતે પૂછાય છે. એકમાં અવરોધ શોધવાનો છે અને બીજામાં અવરોધકતા શોધવાની છે. તો આ વિડીયોમાં અવરોધ કેવી રીતે શોધાય એ શીખીશું. મીટર બ્રિજનો ઉપયોગ કરીને તમને સાધન આપેલું છે જેને કહેવામાં આવે છે મીટર બ્રિજ. મીટર બ્રિજ છે એ વિસ્ટન બ્રિજ સિદ્ધાંત પર કામ કરતું સાધન છે. એનો ઉપયોગ કરીને આપેલ તાર માટે શું નક્કી કરવાનું છે? તો કે અવરોધ નક્કી કરવો. ઓકે, અવરોધ નક્કી કરવા માટે શું કરવાનું છે? તો કે અજ્ઞાત અવરોધ અને અવરોધ પેટી, બે વસ્તુ આપેલી છે, અજ્ઞાત અવરોધ અને અવરોધ પેટી. આ બંનેના સ્થાન બદલાવીને સરેરાશ અવરોધ શોધવાનો છે, એટલે પ્રેક્ટિકલ કરવાનો છે. બોર્ડમાં આ રીતે પ્રેક્ટિકલ પૂછાય છે અવરોધ શોધવા માટેનો, અને વળી અવરોધકતા શોધવા માટેનો વળી અલગથી પ્રેક્ટિકલ પૂછાય છે, જે આના પછીના વિડીયોની અંદર શીખીશું. આ વિડીયોમાં માત્ર ને માત્ર આપણે શું શોધીશું? અવરોધ શોધવા ઉપર ફોકસ કરીશું. ઓકે, તમને પરિપથ આપેલો છે, ચેક કરજો. સારો એવો પરિપથ, મોટો છે અને આકૃતિ દોરવામાં પણ વાર લાગે છે, તો પૂરેપૂરું સરસ રીતે સમજી લો જેથી ક્યાંય તમને વાર લાગે નહીં. તો સૌથી પહેલા આ જે સાધન છે એને કહેવામાં આવે છે મીટર બ્રિજ. તમે 0, 10, 20, 30 એ રીતે સ્કેલ દોરેલા છે 100 સુધી. ઓકે, એ મીટર બ્રિજ છે. એ મીટર બ્રિજ છે એના સાથે ત્રણ વસ્તુ આવી રીતે દોરવાની. આ 1, આ 2 અને વચ્ચે આ 3. થઈ ગયું? તો આ મીટર બ્રિજ થયો. હવે મીટર બ્રિજ સાથે એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે મુખ્ય પરિપથ છે. આને કહેવામાં આવે છે મુખ્ય પરિપથ, બાહ્ય પરિપથ. તમે જો આ રીતે દોરેલો છે આમ, જેની અંદર આવે છે બેટરી, કળ અને રિયોસ્ટેટ. ચેક કરો, આટલી વસ્તુ છે, બેટરી, કળ અને રિયોસ્ટેટ મુખ્ય પરિપથનો ભાગ છે. રાઈટ, મુખ્ય પરિપથ. પછી બીજું છે ગૌણ પરિપથ. ગૌણ પરિપથમાં શું શું આવશે? તો કે એક તો આવે છે અજ્ઞાત અવરોધ, જે આપણે શોધવાનો છે, અને બીજું આવે છે અવરોધ પેટી. અવરોધ પેટી છે એ આર વડે દર્શાવશું આપણે. પછી અહીંયા બી બિંદુ છે, એ બી બિંદુ છે એની સાથે જોડેલું છે ગેલોમીટર, અને ગેલોમીટર સાથે જોડેલી છે જોકી કળ. એને કહેવામાં આવે છે જોકી કળ. હમણાં ફોટો દર્શાવું, ફોટો દેખાણો એટલે ખ્યાલ આવી જશે ને. જોકી કળ છે એ તાર ઉપર, આ જે છે એ તાર છે, એને એસી વડે દર્શાવશું. એસી, એ તાર ઉપર આ બિંદુએ જોકી કળને અત્યારે રાખેલી છે. એ જે બિંદુ છે એ બિંદુનું નામ છે ડી. એટલે હવે તમારી પાસે કેટલા બિંદુઓ થયા ચેક કરો. તો સૌથી પહેલા એ આર્યું, એ બિંદુ. એના પછી અહીંયા બિંદુ બીજું છે, એને નામ આપીએ બી. પછી અહીંયા ત્રીજું બિંદુ છે, એને નામ આપીએ સી. અને ચોથું બિંદુ છે ડી. એમ એ બી સી ડી વચ્ચે અવરોધો છે. ચેક કરો, આ એ બી જે છે એના વચ્ચે આ અવરોધ છે, અજ્ઞાત અવરોધ. બીસી વચ્ચે અવરોધ છે, એને કે શું? રેઝિસ્ટન્સ બોક્સનો અવરોધ. એના ઉપરાંત અહીંયા જે અવરોધ છે એડી અને સીડી, એ પણ અવરોધ છે. અવરોધક તાર છે જે એ થી કરીને સી સુધી આવેલો છે, અને એ અવરોધક તાર છે એની લંબાઈને અનુલક્ષીને અવરોધ માપવામાં આવે છે. એની વાત કરીએ આપણે. લંબાઈ એ થી કરીને ડી સુધીની એને કહીએ છીએ એલ, અને ડી થી કરીને સી સુધીની લંબાઈ છે એ શું થશે? 100 - એલ. ઓકે, અવરોધોના નામ શું શું આપ્યા છે? તો કે આનું નામ આપ્યું છે પી, આનું નામ આપ્યું છે ક્યુ. હા, આ લંબાઈને અનુલક્ષીને અવરોધ પી, અહીંયા ક્યુ, અહીંયા એસ અને અહીંયા આર. એવી રીતે 4 નામ આપેલા છે. એટલે 4 બિંદુઓ છે અને 4 અવરોધ છે. ચેક કરો, 4 બિંદુ કયા? એ, બી, સી અને ડી. બી અને ડી વચ્ચે ગેલોમીટર અને જોકી કળ જોડેલા છે. પછી 4 અવરોધો, કયા કયા 4 અવરોધ છે? એ બી વચ્ચે એસ છે, બી સી વચ્ચે આર છે, સી ડી વચ્ચે પી છે, અને ડી એ વચ્ચે કેટલો છે? ક્યુ. તો આ રીતે પરિપથ દોરેલો છે. આ રીતે પરિપથને સમજીને યાદ રાખો. સૌથી પહેલા બાહ્ય પરિપથ,
મુખ્ય પરિપથમાં બેટરી કણ રિયોસ્ટેટ અને ગૌણ પરિપથની અંદર 4 અવરોધ, અજ્ઞાત અવરોધ, અવરોધ પેટી અને તટસ્થ બિંદુ મળી જાય વચ્ચેનું જોકીકણ વાળું ડી બિંદુ. એટલે એક ભાગ છે એ એક અવરોધ, બીજો ભાગ છે એ બીજો અવરોધ, અને બી અને ડી વચ્ચે શું જોડેલું છે? ગેલ્વેનોમીટર. ડન. તો આ રીતે તમને પરિપથ આપેલો છે, સરસ રીતે 2 વાર દોરીને તૈયાર કરજો એટલે તમને વાંધો ના આવે. જો આવી રીતે છે, આને સમજવા પ્રયત્ન કરો. તો ચેક કરો. સૌથી પહેલા આ જે બિંદુ છે આ બિંદુ, અને તાર પર દાખલા તરીકે જોકીકણ કોઈ જગ્યાએ હોય, અહીંયા હોય જોકીકણ, આ જોકીકણ અત્યારે અહીંયા પડી છે, અહીંયા હોય દાખલા તરીકે, તો બી અને ડી વચ્ચે શું જોડેલું છે? ગેલ્વેનોમીટર. એના પછી એક બિંદુએ શું જોડેલી છે? અવરોધ પેટી. અને આ 2 બિંદુઓ વચ્ચે શું જોડેલો છે? અજ્ઞાત અવરોધ. આ જે છે એને કહેવાય છે અવરોધ પેટી. અવરોધ પેટીમાંથી જે કળ કાઢશો, જે કળ કાઢશો એ કળનો અવરોધ પરિપથની અંદર ઉમેરાશે. દાખલા તરીકે બતાવું. દાખલા તરીકે તમે જોશો તો આ અવરોધ પેટી છે, એના ઉપર મૂલ્યો લખેલા છે. ચેક કરજો, દેખાશે. જો 20, 20, 50, 100, ઇન્ફિનિટી, એ રીતે આ બાજુ પણ લખેલા હોય છે. આ 20 છે તો હું આ કળ કાઢું, આવી રીતે ખેંચું તો 20 ઓહ્મ મૂલ્યનો અવરોધ છે એ પરિપથની અંદર ઉમેરાય. તો અવરોધ પેટીમાં એવી રીતે હોય છે. ચાલો ચેક કરો. બેટરી કળ રિયોસ્ટેટ એ તમારો બાહ્ય પરિપથ છે. જુઓ, બેટરી કળ અને રિયોસ્ટેટ બાહ્ય પરિપથ આ રહ્યો આખો, અહીંયાથી આમ જાય છે આ બાહ્ય પરિપથ. આ 2 ટર્મિનલ વચ્ચે અવરોધ પેટી, આ 2 ટર્મિનલ વચ્ચે અજ્ઞાત અવરોધ, અને બી અને ડી બિંદુ વચ્ચે શું આવશે? ગેલ્વેનોમીટર. તો આ જે છે એ તમારો વાસ્તવિક પરિપથ છે. ઓકે, થોડું સમજીએ થિયરી પ્રમાણે, કારણ કે આ જે સાધન છે મીટર બ્રિજ એ વિસ્ટન બ્રિજ સિદ્ધાંત ઉપર કામ કરે છે, અને અત્યારે તમને આજે પરિપથ આપેલો છે એ વિસ્ટન બ્રિજ પરિપથ છે. ચાલો ચેક કરો. વિસ્ટન બ્રિજ પરિપથ આમ તો ચેપ્ટર 3માં તમે ભણી જાઓ છો, છતાંય અહીંયા હું થોડુંક ડિટેલમાં એકવાર લઈ લઉં. તો આપણે યાદ રાખતા હતા આવી રીતે કે વિદ્યુત પ્રવાહ વહે અને બી અને ડી બિંદુ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય. વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે બી અને ડી પાસેના વિદ્યુત સ્થિતિમાન સમાન થાય, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય, એટલે બી થી ડી તરફ કે ડી થી બી તરફ કોઈ પ્રવાહ વહે નહીં. ત્યારે આ ગેલ્વેનોમીટર છે એ આવર્તન કેટલું દર્શાવશે? શૂન્ય. આને વિસ્ટન બ્રિજની સમતોલન સ્થિતિ કહેવામાં આવે છે. અને આ સમતોલન સ્થિતિમાં આપણે અવરોધ કેવી રીતે યાદ રાખતા? આવી રીતે ઝેડ યાદ રાખવાનું. એટલે આપણે શું લખતા? તો કે પી ના છેદમાં ક્યુ બરાબર શું લખી શકાશે? તો કે આર ના છેદમાં એસ. જ્યારે વિસ્ટન બ્રિજ સમતોલન સ્થિતિમાં હોય ત્યારે ચારેય અવરોધોને આવી રીતે લખી શકાય: પી બાય ક્યુ બરાબર આર ના છેદમાં એસ. હવે આની સાથે આપણે એક બીજા સૂત્રનો ઉપયોગ કરીએ, આર બરાબર રો ઇન્ટુ એલ બાય એ. તો આર બરાબર લખી શકાય, સોરી, આર પ્રોપોર્શનલ ટુ લખી શકાય એલ. રો અને એ બધા માટે અચળ હોય તો આવી પરિસ્થિતિમાં એક બાજુ લખીએ પી બાય ક્યુ, બીજી બાજુ આર અને એસ. તો આર અને એસ લંબાઈને લખી શકાય. તો મીટર બ્રિજ માટે લખાય છે એલ અને 100 - એલ. તો આ જે સૂત્ર છે એ થિયરી પ્રમાણે છે, અને આ જે મીટર બ્રિજ સાધન છે, કારણ કે અવરોધક તાર છે, તટસ્થ બિંદુ મેળવશો એટલે એક સાઈડ એલ આવશે, બીજું બાજુ 100 - એલ આવશે, એટલે મીટર બ્રિજ સાધનમાં આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. અને આપણે પણ પ્રેક્ટિકલ કરશું તો એમાં ગણતરી આ સૂત્રને આધારે કરીશું. ડન. તો જો બી અને ડી વચ્ચે ગેલ્વેનોમીટર છે, અને એ અને સી વચ્ચે શું જોડેલું છે? બેટરી કળ અને રિયોસ્ટેટ. તો એક્ઝેક્ટલી થિયરીમાં આપણે જે કામ કરી ગયા છીએ એ જ રીતે પ્રેક્ટિકલમાં કરવાનું છે. ઓકે, ડન. તટસ્થ બિંદુ શું છે એનો કોન્સેપ્ટ સમજી લઈએ. આકૃતિ ફરીથી એકવાર ચેક કરો. તટસ્થ બિંદુ માટે તટસ્થ બિંદુ એટલે તાર પરનું એવું બિંદુ કે જ્યારે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે. તમે અહીંયા આકૃતિમાં જોશો તો આ ગેલ્વેનોમીટર અત્યારે શૂન્ય આવર્તન દર્શાવે છે. તો એવું બિંદુ કે જ્યારે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે. ફરીથી,
એવું બિંદુ કે જ્યારે ગેલોમીટર શૂન્ય આવર્તન દર્શાવે એ બિંદુને શું કહેવામાં આવે છે? તટસ્થ બિંદુ. અને જ્યારે તટસ્થ બિંદુ મળશે ગેલોમીટર શૂન્ય આવર્તન દર્શાવશે એટલે બી અને ડી બિંદુ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન તફાવત શૂન્ય થાય, બી અને ડી વિદ્યુત સ્થિતિમાન સમાન થાય, એટલે P/Q બરાબર R/S એવી રીતે લખી શકાય. રાઈટ. અને વિસ્ટર્ન બ્રિજ છે એ સમતોલન સ્થિતિમાં આવી જાય છે તેમ કહેવાય. તો આ જે છે એને કહેવામાં આવે છે તટસ્થ બિંદુ. ફરીથી એકવાર, તટસ્થ બિંદુ એટલે એવું બિંદુ કે જ્યારે ગેલોમીટર શૂન્ય આવર્તન દર્શાવે. ચાલો, સૌથી પહેલા શું શું કરવાનું છે ચેક કરો એકવાર. હા, સૌથી પહેલા લખવાનું છે હેતુ. હેતુ લખશું, એના પછી લખીશું પરિપથ. હેતુ, પરિપથ. આ વખતે અવલોકનો નથી. એના પછી આવશે અવલોકન કોઠો. હેતુ, પરિપથ, પછી આવશે અવલોકન કોઠો. ચાલો, અવલોકન કોઠો છે એ સમજી લો એટલે કેવી રીતે ઉપરનો ભાગ છે એ યાદ રહી જશે તમને. બધું કેવી રીતે કામ કરવાનું છે એનો ખ્યાલ આવી જશે. તો અવલોકન કોઠો સમજી લઈએ. તો સોરી, અવલોકન કોઠામાં શું શું છે એ ચેક કરો. સહેજ મોટું કરો તો. તો સૌથી પહેલા છે ક્રમ, એના પછી છે અવરોધ. અવરોધ જે છે એને આપણે શેના વડે દર્શાવશું? આર. ઈ આપણો કયો અવરોધ છે? અવરોધ પેટીમાંથી કાઢેલો અવરોધ છે. આ યાદ રાખજો. આ જે છે એ કયો અવરોધ છે? રેઝિસ્ટન્સ બોક્સમાંથી કાઢેલો અવરોધ છે. રાઈટ. પછી એક વાર એસ એટલે કે અજ્ઞાત અવરોધને ક્યાં રાખશું? ડાબી ભુજામાં. અને બીજી વાર કઈ બાજુ રાખશું? જમણી ભુજામાં. હા, એક વાર જરાક નજર કરી આનો શું અર્થ થાય. અવરોધ પેટી ડાબી બાજુએ છે, આ બે ટર્મિનલ વચ્ચે, અને આ બે જગ્યાએ શું છે? અજ્ઞાત અવરોધ. એકવાર તમે અજ્ઞાત અવરોધ છે અત્યારે ક્યાં રાખેલો? જમણી ભુજામાં. આરે. એટલે એકવાર અજ્ઞાત અવરોધ તમે ડાબી ભુજામાં રાખશો ત્યારે અવરોધ પેટી આ બાજુ આવશે. રાઈટ. અને એકવાર આવી રીતે જે દેખાડ્યું છે એ પ્રમાણે અજ્ઞાત અવરોધ જમણી બાજુ રાખશો ત્યારે અવરોધ પેટી કઈ બાજુ આવશે? ડાબી બાજુ. એવી રીતે બે ભાગમાં પ્રેક્ટિકલ કરવાનો છે. એકવાર અજ્ઞાત અવરોધ ડાબી બાજુ રાખીને અને બીજી વાર અજ્ઞાત અવરોધને જમણી બાજુ રાખીને. ચાલો, શું શોધવાનું છે? અવરોધ. અવરોધ શોધવા માટે તમારે કેટલી વાર અવરોધ શોધવાના છે? 2 વાર. એટલે એકવાર આવશે S1 અને બીજી વાર આવશે S2. એકવાર ડાબી ભુજામાં રાખીને અજ્ઞાત અવરોધ અને બીજી વાર જમણી ભુજામાં અવરોધ રાખીને. શું મેળવીએ છીએ? દરેક પ્રેક્ટિકલ વચ્ચે અવલોકન લેવા માટે શું મેળવીએ છીએ? તટસ્થ બિંદુ. એટલે તટસ્થ બિંદુ માટે શું મેળવીએ છીએ? લંબાઈ. આ L અને બીજામાં આવશે 100 - L. એવી રીતે અહીંયા લખશું L ડેશ અને 100 - L ડેશ. અને આ જે છે એ આપણું સૂત્ર થશે. બંને સૂત્રમાં કાંઈક તફાવત છે, ચેક કરો. જ્યારે ડાબી ભુજામાં અવરોધ રાખો છો ત્યારે લખો છો S1 બરાબર R L ના છેદમાં 100 - L. અને જમણી ભુજામાં અવરોધ રાખો છો ત્યારે લખો છો S2 બરાબર R 100 - L ના છેદમાં L ડેશ. ઓકે, તો આ તફાવત છે, ધ્યાનમાં રાખવાનું છે. L ના છેદમાં 100 - L અને 100 - L ડેશ ના છેદમાં L ડેશ એ રીતે લખી શકાય. અને અલગ અલગ અવરોધ માટે પ્રેક્ટિકલ કરવાનો છે. 4, 5, 6, 7 અને 8 એવી રીતે મેં અહીંયા 5 અવરોધ લીધેલા છે પ્રેક્ટિકલ કરતી વખતે અને એના માટે રીડિંગ લખેલા છે. તમે દાખલા તરીકે 4 છે એના માટે પ્રેક્ટિકલ કરો છો, તમને તટસ્થ બિંદુ મળે છે. તટસ્થ બિંદુ મળશે એટલે L મળશે. L મળશે એટલે 100 - L કરશો એટલે શું મળશે? બીજી બાજુ 40. આ રીતે. ઓકે. અને એ રીતે પછી શું કરશો? અવરોધ બદલાવતા જશો અને રીડિંગ છે એ નોંધતા જશો. ઓકે. એના પછી બીજા બાજુ જમણી બાજુ માટે અને આ બધી જ વસ્તુઓ છે એ ગણતરીને આપણે અંદર દર્શાવીશું. તો અત્યારે એક કામ કરવાનું છે. શું? તો કે હેતુ, પરિપથ અને અવલોકન કોઠો એનો ઉપરનો ભાગ. અત્યારે આપણે આટલું સમજાઈ ગયું. હવે એને આધારે પ્રેક્ટિકલ કેવી રીતે કરવો એ પહેલા બરોબર રીતે સમજી લો, પછી એના રીડિંગ લખીને ગણતરી કરીશું.
પ્રેક્ટિકલ કેવી રીતે પરફોર્મ કરવાનો છે એ દિશામાં આપણે આગળ વધીએ. સૌથી પહેલાં બેટરી ચાલુ કરીશું. બેટરી ચાલુ કરીએ, કળ ચાલુ કરીએ. આ કળ ચાલુ કરીએ. ચેક કરજો, આ જે છે એ બેટરી એનો આ ધન છે અને ધનમાંથી વાયર છે એ મીટર બ્રિજમાં જાય છે. વિદ્યુત પ્રવાહ આવી રીતે પસાર થઈ મીટર બ્રિજમાં થઈ રિયોસ્ટેટમાં જશે અને રિયોસ્ટેટમાંથી બેટરીના ઋણમાં જશે. તો એવી રીતે આ બાહ્ય પરિપથ છે અને ચેક કરી શકો છો તમે. અહીંયા મીટર બ્રિજમાં બે ટર્મિનલ વચ્ચે અવરોધ પેટી જોડેલી છે અને અહીંયા બે ટર્મિનલ વચ્ચે અજ્ઞાત અવરોધ જોડેલો છે જે આપણે શોધવાનો છે. આ ગેલોનમીટર જોડેલું છે, આ છે ગેલોનમીટર અને ગેલોમીટર સાથે જોડેલી છે જોકી કળ. એ જોકી કળને આપણે તાર ઉપર આ રીતે સરકાવીને આપણું રીડિંગ છે એ નોંધી શકીશું. ચલો, સૌથી પહેલું કામ શું કરવાનું છે બેટરી ચાલુ કરીને? તો મિત્રો 10 ઓહમનો અવરોધ કાઢવાનો છે. આ ચેક કરો, આ 10 ઓહમનો અવરોધ છે. હા, અહીંયા લખ્યા છે 10 ઓહમનો અવરોધ. આ 10 ઓહમનો અવરોધ શેના માટે કાઢીએ છીએ? તો કે ચેક કરવા માટે કે આપણે પરિપથ બરાબર જોડાયેલો છે કે કેમ. અચ્છા, શું કરવાનું? તો કે મીટર બ્રિજના એક બિંદુ પાસે અહીંયા ચેક કરવાનું અને ચેક કરવાનું ગેલોમીટર કઈ દિશામાં આવર્તન છે. જો જમણી બાજુ આવર્તન દર્શાવે છે, રાઈટ. અને એ જ રીતે હું બીજી બાજુ ચેક કરું છું. અહીંયા ટચ કરાવું છું. હવે અહીંયા ટચ કરાવું છું ત્યારે ચેક કરો ગેલોમીટર કઈ દિશામાં આવર્તન દર્શાવે છે. ડાબી બાજુ, રાઈટ. બંને બાજુ ગેલોમીટર આવર્તન દર્શાવે છે. એનો અર્થ એમ થાય કે તટસ્થ બિંદુ તાર પર આવેલું છે. તો તાર ઉપર જોકી કળને આવી રીતે સરકાવતા જાઓ અને પછી રીડિંગ છે એ રેન્જમાં આવી જાય એટલે તમે જોઈ શકો છો. હા, આ જે છે એ ગેલોમીટર શૂન્ય આવર્તન દર્શાવે છે અને આપણે અહીંયા કેટલા મૂલ્ય છે? તો કે 66 પોઈન્ટ સમથિંગ એટલે 66.7 જેવું રીડિંગ છે. ઓકે, તો તટસ્થ બિંદુ અત્યારે તાર ઉપર આ જગ્યાએ મળે છે. અચ્છા, આ 10 ઓહમ અવરોધ કાઢીને ચેક કરવા પૂરતું છે. બે સાઈડ આવર્તન ગેલોમીટર દર્શાવે તો તટસ્થ બિંદુ તાર ઉપર મળે છે એમ સાબિત થાય. પ્રેક્ટિકલ આપણે કરવાનો છે. પ્રેક્ટિકલ કરવા માટે આપણે અલગ અલગ અવરોધોનો ઉપયોગ કરીશું. અત્યારે હું 10 ઓહમ છે એ પાછા નાખી દઉં છું અને મેં આગળથી શોધી રાખેલું છે. તમને જાતે શોધવું હોય તો પણ તમે અલગ અલગ અવરોધ કાઢી અને શોધી શકો છો. મેં શોધી રાખ્યું છે કે 40 થી 60 વચ્ચેના રીડિંગ સારા. હા, અહીંયા 40 થી 60 ચેક કરજો. આ જે છે એ છે 40, આ જે છે એ 40 થી કરી અને 60 સુધીનું રીડિંગ એટલે કે અહીંયા સુધીનું રીડિંગ 40 થી કરીને 60ની આજુબાજુ રીડિંગ આવતા હોય, એની વચ્ચે આવતા હોય રીડિંગ સારા ગણાય. તો એને અનુલક્ષીને મેં ચેક કરેલું છે કે 4, 5, 6, 7 ને 8 આ 5 માટે જો પ્રેક્ટિકલ કરીએ છીએ તો એ વધુ સારા રીડિંગ આપે છે. તો અત્યારે મેં 4 ઓહમ 2 કળ કાઢેલી છે. ચેક કરો, 2 અને 2 કેટલા થશે? 4 ઓહમ કાઢેલું છે અને હવે એના માટે આપણે તટસ્થ બિંદુ શોધીએ. તો તટસ્થ બિંદુને તાર ઉપર સરખાવવાનું. જો ગેલોમીટર કઈ દિશામાં જાય છે? આ દિશામાં. હવે એને કઈ બાજુ લઈ જાઉં છું? આને હું જમણી બાજુ લઈ જાઉં છું તો વધી રહ્યું છે. એનો અર્થ મારે કઈ દિશામાં લઈ જવું પડશે? ડાબી બાજુ. તો ડાબી બાજુ લઈ જઈએ. કોઈ એક બિંદુએ ગેલોમીટર છે એ શૂન્ય આવર્તન દર્શાવશે. તો અત્યારે મારી કને જે રીડિંગ આવે છે એ છે ગેલોમીટર ચેક કરો, શૂન્ય આવર્તન છે, આ એક્ઝેક્ટ છે અને અત્યારે જે રીડિંગ છે એ રીડિંગ તમારું 43.2ની આજુબાજુ છે. જો ચેક કરો, હા 43.2. તો તટસ્થ બિંદુ છે એ 43.2 પાસે મળે છે. 43.2 એટલે સામેનું રીડિંગ પણ જોઈ લેવાનું. 43.2 નો અર્થ એમ થાય 56.8. ઓકે, 43.2 એટલે 56.8. સામેનો સ્કેલ છે એટલે 2નો ઉપયોગ કરવાનો. હા, દાખલા તરીકે સામેનું રીડિંગ છે એ 46 છે તો એની સામે 100 - L કરશો તો રીડિંગ કેટલું આવશે? 54. ઓકે, તો સ્કેલનો એ રીતે ઉપયોગ કરો. એ જ રીતે બીજું કાઢીએ. દાખલા તરીકે આ જે છે એ વધારે કાઢવું એક, તો હવે 2 ને 2 4 ને 1 કેટલા થશે? 5. એ ન કાઢવું હોય તો ડાયરેક્ટ 5 પણ તમે કાઢી શકો છો. હવે ફરીથી કરીએ. હા, હવે મને ખબર જ છે 43ની આજુબાજુ મળે છે એટલે હું સીધું 43 ઉપર જ રાખું છું અને 43 પછી સરખાવતો જાઉં છું. સરખાવતા જઈએ છીએ. ગેલોમીટર છે એ
શૂન્ય આવર્તન ક્યાં દર્શાવે છે? તો કે આ રહ્યું શૂન્ય આવર્તન દર્શાવે છે. આ રીડિંગ મળે છે. રીડિંગ છે એ 49ની આજુબાજુ છે. જોઈ શકો છો રીડિંગ કેટલું છે? 49ની આજુબાજુ. તો 49 તટસ્થ બિંદુ મળતું હોય તો સામે 100 - L કેટલા થશે? 51 થશે. ઓકે, તો એ રીતે તમે અલગ અલગ અવરોધ માટે 4, 5, 6, 7, 8 અને 9 એમ 5 રીડિંગ તમે લો છો. એના માટે તટસ્થ બિંદુ શોધો છો. એના માટે L અને 100 - Lની ગણતરી કરો છો અને એના પરથી તમે અવરોધ શોધો છો અવલોકન કોઠામાં કિંમત મૂકીને. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે પ્રેક્ટિકલ કેવી રીતે પરફોર્મ કરવો. હવે કિંમતો મૂકીએ. અજ્ઞાત અવરોધ પેટીમાંથી કાઢેલા અવરોધ 4, 5, 6, 7, 8 એમાં 4 માટે તમને L બરાબર દાખલા તરીકે 60 મળે છે. પછી 100 - L કરો બરાબર 60. 100 - L કરશો એટલે કેટલા મળશે? 40. પછી એની કિંમત મૂકો. અહીંયા કિંમત મૂકવાની છે. જો R બરાબર કેટલા લેશું આપણે? 4. L બરાબર 60 અને 100 - L બરાબર કેટલા લેશું? 40. તમને અહીંયા આપેલા છે એ કિંમત મૂકશું. R બરાબર 4, L બરાબર 60 અને 100 - L બરાબર 40. આ બધી કિંમત મૂકશું, સાદુરૂપ આપશું એટલે જવાબ કેટલો આવશે? 6. તો આને અનુલક્ષીને બધી જ ગણતરીઓ છે એ દર્શાવવાની છે. 4, 5, 6, 7 અને 8 બધા માટે ગણતરી દર્શાવશું. પહેલો ભાગ છે ડાબી ભુજામાં S હોય એના માટે. તો ગણતરી ડાબી ભુજામાં S માટે S1 બરાબર છે R L ના છેદમાં 100 - L પરથી દરેક વખતે કિંમત મૂકો. S1 4 60 ના છેદમાં 40 6. એ જ રીતે S2 S3 S4 S5 પાંચે શોધાઈ ગયા. પછી જમણી ભુજામાં S માટે જમણી બાજુનો ભાગ હતો એ S2 બરાબર R 100 - L ના છેદમાં L પરથી એમાં જે બધી કિંમતો છે એ મૂકવાની છે. આ કિંમતો આ સાઈડની જમણી ભુજામાં S હોય તો જે આપણે L 100 - L ની કિંમત કાઢી હતી આ S2 ના સૂત્રની અંદર મૂકવાની છે. મૂકી દઈએ. S2 ના સૂત્રની અંદર મૂકો. નામ આપતા જાઓ. S1 S2 S3 S4 અને S5. પછી શું શોધવાનું છે? સરેરાશ અવરોધ. સરેરાશ અવરોધ કેવી રીતે શોધવાનો છે? તો કે ટેબલ પરથી S બરાબર શું લખાય? S1 + S2/2. તો આ S1 એટલે 6, S2 કેટલા મળ્યા? 5.43. તો એ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે આ થશે. એ જ રીતે 5.91 વત્તા 5.28 આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે આ થશે. એટલે એની ગણતરી દર્શાવવી પડશે. તો એની ગણતરી દર્શાવો. આ રહ્યું S1 વત્તા S1 સરેરાશ અવરોધ S બરાબર S1 + S2/2 પરથી S1 + S1/2 S2 + S2/2 કિંમતો મૂકતા જાઓ, ગણતરી કરતા જાઓ, તમને 5 મૂલ્યો મળશે. એના પછી 5એ 5નો સરવાળો ભાગ્યા 5. જે જમણી બાજુ આપણે રીડિંગ નોંધ્યા હતા સૌથી છેલ્લે 5એ 5 એ 5એ 5નો સરવાળો ભાગ્યા 5 કરશું એટલે ફાઇનલી આપણે મળશે અજ્ઞાત અવરોધ 5.53 ઓહ્મ. પરિણામ આપેલ તારનો અજ્ઞાત અવરોધ 5.53 ઓહ્મ મળે છે. ક્લિયર? એકવાર ચેક કરી જઈએ. તમને જે વાત કરી હતી એ પરથી સૌથી પહેલા હેતુ વાંચવાનો. હેતુમાં શું પૂછ્યું છે? મીટર બ્રિજનો ઉપયોગ કરીને આપેલ તારનો અવરોધ નક્કી કરવો. અજ્ઞાત અવરોધ અને અવરોધ પેટીના સ્થાન બદલાવીને રાઈટ અજ્ઞાત અવરોધ અને અવરોધ પેટીના સ્થાન બદલાવીને સરેરાશ અવરોધ શોધો. એટલે એકવાર ડાબી ભુજામાં રાખીને એકવાર જમણી ભુજામાં રાખીને પરિપથ 2 વાર દોરી સરસ રીતે ભલે ટાઈમ લાગે તૈયાર કરી નાખવાનો. એના પાછળનો જે કોન્સેપ્ટ છે એ આપણો સરસ રીતે ક્લિયર હોવો જોઈએ. વિસ્ટર્ન બ્રિજનો એટલે વાયમામાં ક્યાંય કોઈ જગ્યાએ ઓબ્જેક્ટિવમાં વાંધો ના આવે. તટસ્થ બિંદુ એટલે શું, કેવી રીતે મેળવવામાં આવે છે એની વાત પણ આપણે કરી ગયા. અવલોકન કોઠો યાદ રાખવાની ટેકનિક ખબર છે? પાછળથી યાદ રાખો. સરેરાશ અવરોધ S શોધવો છે. S1 વત્તા S2/2 છે તો S1 શોધવા પડશે, S2 શોધવા પડશે. ડાબી ભુજા માટે S1, જમણી ભુજા માટે S2. S1 S2 ના સૂત્રો યાદ રાખવાના. અહીંયા L ના છેદમાં 100 - L છે, અહીંયા 100 - L ના છેદમાં L છે. રાઈટ? અને અલગ અલગ અવરોધ માટે પ્રેક્ટિકલ કરવાનો છે. દરેકની ગણતરી દર્શાવવાની છે. જો 5 ગણતરી S1ની છે, 5 ગણતરી S2ની છે, પછી આ બેનો સરવાળો ભાગ્યા 2 એટલે 5 ગણતરી આની છે એટલે 5 5 અને 5 એમ છે. પછી આ 5એ 5નો સરવાળો ભાગ્યા 5 એટલે સરેરાશ સુધી અને અજ્ઞાત અવરોધ શોધેલો છે.
અને પછી ફાઇનલી આપણે શું કરવાનું, પરિણામ લખી નાખવાનું. પ્રેક્ટિકલ બહુ નાનો છે, પણ આમાં છોકરાઓને વધુ તકલીફ પડતી હોય છે પ્રેક્ટિકલ પરફોર્મ કરવામાં, બહુ વાર લગાડતા હોય છે, અને સાથે સાથે સર્કિટ યાદ રાખવામાં પણ તકલીફ પડતી હોય. એટલે સર્કિટ સરસ રીતે મેઇન વેસ્ટર્ન બ્રિજ પરિપથની સર્કિટ બરોબર યાદ હોય તો મીટર બ્રિજ પરિપથની સર્કિટ તમને યાદ રહી જ જાય. એટલે લખીને તૈયાર કરો, ક્યાંય વાંધો આવે એવું નથી, જરાય મૂંઝાતા નહીં. સરસ રીતે લખીને તૈયાર કરો અને સરસ રીતે પ્રેક્ટિકલ પરફોર્મ કરી, ગણતરી કરી અને પરિણામ સુધી પહોંચો. ચાલો, થેન્ક યુ વેરી મચ.